પછા ભાઈ હું કશું દેખ્યું નથી શું છે શું છે આવડું શું થયું માથા સુકન કેવો હોય અલ્લા ભાઈ તું જાણતો નથી હે આપણા નગરીના જે ભોગણગઢના રાજા છે અજમેર એ ઓઢિયા છે બરાબર જો એમના ઠકણ લઈને જઈએ તો આપણા ખેતરમાં વાવણી કરે દાણો ના ઉગે દાણો શું પણ ચીપોય ના ઉગે હાલો આપણા વાવણી કરવા નહીં જાવ પાછા મળીને જઈએ કાલે જઈશું प्रधान जी आ खेडूत भाईओ क्या जता અને આપણે જોઈને અચાનક કેમ પાછા વળી ગયા ખેડૂત ભાઈ આવતા જ જણાય છે અલા ભાઈ બચ્ચા કે ભાઈ બચ્ચા હા પેલા રાતા દરાતરનો અદરા હાલો જઈએ आपने बोलाने का कारण છે હે ખેડૂત ભાઈઓ તમે ક્યાં જતા હતા ને અમને જોઈને અચાનક કેમ પાછા વળી ગયા મહારાજા અમે રાજપરુનો ઘેર બોલાય એટલે પાછા વળીને હાલ્યા ગયેલા હે રાજપરુના ઘેર બોલાય અજમેર ખેડૂત ભાઈ તમે સાચું બોલો સારું અરે ભાઈ વૈશ્યા સાચું બોલીએ છીએ અરે પ્રધાનજી અમે સાચું બોલશું પણ તમારા મહારાજને પણ ખોટું લાગશે એ રાજા એ પ્રધાનજી સાચું બોલશો તો સારું નામ મળશે જૂઠું બોલશો તો હે ખેડૂત ભાઈઓ એ પ્રધાનજી જે સત્ય હકીકત હોય તે કહી દો સાચું બોલશો તો સારું નામ મળશે અને જૂઠું બોલો તો તમને શંકર ભગવાનની આણ છે ઓ ખેડૂત ભગવાનની આણ દીધી તો આપણે સાચું બોલી જઈએ આ સાચું બોલી હા અરે મહારાજા આ નગરીની પ્રજા તમને વાજ્યા કહે છે આજે જતા રે આજે નગરી
ખેડૂત ભાઈઓને કહો કે અમારે રાજાશ્રીને 3 દીકરીઓ છે તો શા માટે વોજિયા કહે છે? એ ખેડૂતભાઈ અમારા રાજાજીને 3 દીકરીઓ છે, તમે શા માટે વોજિયા કહો? હે પ્રધાનજી, દીકરી એક કારગારનું થાપણ છે. આજ આઈને કાલે ધન એ ચકલીઓના માળા થોડું લગન ઉગી જાય પણ આ રાજગાદી ભોગવનારા ભક્તનો જવાબ તો નહીં જ ને. પ્રધાનજી, આ ખેડૂત ભાઈઓને સારું ઇનામ આપો અને કહો કે આવતીકાલે સારા સુકાન લઈને વાવણી વાવવા જાય. લો ખેડૂતભાઈ, આ સારામાં સારું ઇનામ કાલે સવારે સારા સુકન લઈને પ્રધાનજી, આપણે ઘોડીલા તૈયાર કરો ને આપણે અહીંથી આગળ વધીએ.